વડગામ પાલનપુરના 126 તળાવોમાં હવે આવશે નર્મદાના નીર. વડગામ અને પાલનપુર તાલુકા માટે વર્ષોથી પાણીની અછત અને ભૂગર્ભ જળના ઊંડા ગયેલા તળ એક ગંભીર ચિંતાનો વિષય હતા. ખેડૂતોની રજૂઆતને પગલે પાણીના કાયમી ઉકેલની માંગને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ₹854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મોટી દાઉદ કર્માવત, ડિંડોલ મુક્તેશ્વર, કસરા દાંતીવાડા અને બાલારામ મલાણા પાઇપલાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે, જે આ વિસ્તારના 126 તળાવોને નર્મદાના નીરથી ભરીને જળસ્તર ઊંચા લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે. ગત એક વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને બાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે. પરંતુ આ તળાવો ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ. જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાત. આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતા અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. વડગામ તાલુકાના વર્ષોથી જે પાણીનો પ્રશ્ન હતો કે અછતવાળો તાલુકો તરીકે ઓળખાતો, વડગામ તાલુકામાં દિવસે દિવસે તળ ખૂબ ઊંડા છે. એના ખેડૂતોની અને લોકોની એવી માગણી થઈ કે ખેડૂતને બધા આંદોલન કરીને બધા કે ભાઈ સરકારશ્રી પાણી આપે. એના અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડગામ તાલુકાનો જે વર્ષોથી ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે લાલજી મામા વખતથી, એ ભૂપેન્દ્રભાઈએ પ્રશ્નને વાચા આપી અને 854 કરોડ જેટલી મારબર રકમ વડગામ તાલુકા પાલનપુર તાલુકાના ગામો માટે ફાળવણી કરી. આજે વડગામ તાલુકામાં અમારા તળાવ નીમનો ખૂબ મોટો વિકટ પ્રશ્ન હતો કે જે રેકર્ડ ઉપર હતા જ નહીં ગૌચરમાં. તો માનનીય મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, પાલનપુર પ્રાંત સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, વહીવટીતંત્ર દ્વારા અમને ખૂબ સારી રીતે બધા સરપંચ એસોસિએશનને એમને મદદ કરી. વધુમાં ખૂબ તળાવને અમને નીમ બધા ગામડે ગામડે 2 તળાવ બધા નીમ કરી આલ્યા, જે ગામો નીમ આ વખતે હતા જ ના દિન સુધી. અને અમુક ગામમાં તો તળાવ જે ખોદણો એ ફરીથી નર્મદાના નીરથી ટેસ્ટિંગ માટે પણ 2 વખત ભર્યા. ભરીને હાલ તળમાં પણ અમુક ગામડાના અંદર હાલથી ફાયદો મોટો થવા મળ્યો. એના બદલ અમે વહીવટીતંત્રનો બધાનો, ગુજરાત સરકારનો બધાનો આભાર માનીએ છીએ. એમાં માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, પાટણ લોકસભાના અમારા સાંસદજી ભરતસિંહ ડાભી સાહેબ અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ.